પનીરના નામે એનાલોગ પીરસતા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો સામે ગુજરાતનું જે આરોગ્ય વિભાગ છે એ સક્રિય જોવા મળ્યું છે। તેમણે સ્પષ્ટપણે એ સૂચના આપી દીધી છે કે તમામ જે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો છે તેઓ પોતાના ખોરાકમાં પનીર આપી રહ્યા છે કે એનાલોગ એટલે કે વેજ પનીર આપી રહ્યા છે એની સ્પષ્ટતા કરવી પડશે। આની જરૂરિયાત કેમ પડી એ આપણે એક્સપર્ટ પાસેથી જાણીશું, એએમસીના પૂર્વ ફૂડ એનાલિસ્ટ પાસેથી જાણીશું। અચ્છા, આપ જણાવો આની જરૂરિયાત કેમ પડી? આમાં એવું છે કે ફૂડ સેફ્ટી કાયદા હેઠળના રેગ્યુલેશનમાં એક એનાલોગ પનીર અને એટલે હદમાં કીધું એનાલોગ ડેરી પ્રોડક્ટ્સની એક જોગવાઈ કરવામાં આવી છે। આ એનાલોગ પ્રોડક્ટ એવી છે કે જેમાં મિલ્ક ફેટ કે મિલ્કના પ્રોડક્ટ વાપરાતા નથી પણ વેજીટેબલમાંથી બનાવવામાં આવે છે, વેજીટેબલ ઓઇલ કે એવી રીતે। તો વેજીટેબલ ઓઇલમાંથી બને એટલે સ્વાભાવિક રીતે એ સસ્તું બને। બીજું, ઘણા લોકો વેગન હોય કે જે લોકો મિલ્ક પ્રોડક્ટ્સનો યુઝ નથી કરતા એમના માટે બી આ યુઝ કરી શકાય। અને એનાલોગ પનીરમાં ડેરીનો એક આલ્ટરનેટિવ આપવામાં આવ્યું છે, એટલે એ રીતે એના એ વિચારધારાથી આ જોગવાઈ કરવામાં આવી હતી। જે લોકો પનીર નથી વાપરતા તો એને ગ્રાહકને જણાવવાની ફરજ બનશે, એટલે ગ્રાહકને એક જાણકારી મળવી એ ગ્રાહકનો એક અધિકાર છે। સેચ્યુરેટેડ ફેટ વાપરવામાં આવે છે જે લાંબે ગાળે એ હાર્ટ માટે સારી નથી કહેવાતું, એટલે એ જે પામ ઓઇલ છે કે પામોલિન કે જે ટાઈપના જે પદાર્થ વપરાય એ, અને એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે એનું એ પ્રોડક્ટ બનાવતી વખતે કોઈ સ્ટાર્ચ નાખવામાં આવે, જે સ્ટાર્ચ નાખવામાં આવે અથવા તો કોઈ કેમિકલ્સનો યુઝ કરવામાં આવે તો હાનિકારક બને છે। સ્ટાર્ચ નાખવામાં આવે તો એ પ્રોડક્ટને સસ્તી બનાવવા માટે એને યુઝ કરવામાં આવે કે પનીર જેવું દેખાય, એટલે ગ્રાહકને પનીર પરોસવામાં આવે ત્યારે પનીર જ મળવું જોઈએ। તો પ્યોર પનીર આપણી પરિસ્થિતિમાં હોય તો કદાચ આપણે એના ટેક્સચરથી ખ્યાલ આવી શકે, પણ જે જો રંધાઈ અને જ્યારે કુકિંગ થયા પછી ગ્રાહકને બહુ જલ્દી ખ્યાલ આવી શકતું નથી એના સ્વાદ પરથી, કારણ કે બધા મસાલાઓ અને બધું આવે એટલે ગ્રાહક એમાં અસહાય હોય, એને ખ્યાલ ના આવી શકે। અને જો એ નિયમનું ખરેખર પાલન કરવામાં આવશે તો લોકોને જાણકારી મળશે। કાયદો શું કહે છે? જો પનીરની જગ્યાએ ગ્રાહકને એનાલોગ કહીને પીરસવામાં આવે તો શું સજાનું પ્રાવધાન છે? સૌથી પ્રથમ તો જો એને મિસલીડ કરવામાં આવે ગ્રાહકને તો એક ગુનો બને છે। મિસબ્રાન્ડિંગ કરવામાં આવે, એને એનાલોગ પનીરને પનીર તરીકે પેકિંગ કરીને વેચતું હોય કોઈ તો પણ એ ગુનો બને છે। એ ઉપરાંત એ પનીર જે છે એ હવે પ્યોર પનીર નથી પણ એનાલોગ છે અને જો જાણ નથી કરતા તો એનાલોગ પનીર છે એ એક જાતનું સબસ્ટાન્ડર્ડ પ્રોડક્ટ થઈ ગયું છે, એટલે એ સબસ્ટાન્ડર્ડ પ્રોડક્ટના કારણે એને પેનલ્ટીનો જોગવાઈ છે। એમાં કોઈક હેલ્થને નુકસાનકારક કોઈ કેમિકલ્સ વાપરવામાં આવે છે એમાં, અથવા તો હેલ્થને હેઝાર્ડસ કોઈ વસ્તુ છે તો એને અનસેફ ફૂડ તરીકે લેવામાં આવે, અને અનસેફ ફૂડમાં સજાની જોગવાઈઓ છે। જો સબસ્ટાન્ડર્ડ ફૂડ હોય તો એમાં પેનલ્ટી છે, એમાં મેક્સિમમ 3 લાખ 5 લાખ સુધીની પેનલ્ટી થઈ શકે છે, એટલે એ રીતે આ એક ગુનો બને છે। જો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રેસ્ટોરન્ટ માલિક કે કોઈ પણ હોટલ માલિક જો પનીરની જગ્યાએ એનાલોગ પીરસતું હોય તો તેણે સ્પષ્ટપણે નોટિસ બોર્ડ મૂકવું પડશે કે તેઓ પનીર વાપરી રહ્યા છે કે પછી એનાલોગ પનીર। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।